કચ્છના માંડવી બીચ પરના દબાણો વિરુદ્ધ દાદાનું બુલડોઝર એક્શનમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બીચ પર દબાણ હટાવ કામગીરી। ખંભાતમાં નશીલી દવા જપ્ત કરવાના કેસમાં એટીએસના અમદાવાદના ધોળકામાં દરોડા। વેરહાઉસમાંથી 50 કરોડની કિંમતનો 500 કિલો ટ્રામાડોલ ટેબ્લેટના પાવડરનો જથ્થો જપ્ત। મહેસાણામાં 110 મહિલાના નામે લોન લેવાઈ હોવાનો આરોપ। મહિલા સેવા સહકારી બેંક લિમિટેડે આપી નોટિસ। પોલીસ તપાસ કરી રહી હોવાનો બેંકના જનરલ મેનેજરનો દાવો। દિલ્હીના મંગોલપુરીથી જનસભા સંબોધી સીએમ યોગી આદિત્યનાથનો કેજરીવાલને પડકાર। કહ્યું, મંત્રીઓ સાથે કેજરીવાલ ક્યારે યમુનામાં લગાવશે ડૂબકી। કાલે મૌની અમાસ પહેલા મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ। આજે 2.5 કરોડથી વધુ ભક્તોની આસ્થાની ડૂબકી। તો અત્યાર સુધીમાં 18 કરોડ ભક્તોએ સંગમમાં કર્યું સ્નાન।